ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વડોદરાના સમા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક કાર ચાલકે બેફામ રીતે કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો, જે દરમિયાન રસ્તા પર ચાલતા વોકિંગ માટે નીકળેલા એક પતિ પત્નીને કાર ચાલકે અડફેટે લેતા પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. એટલે કે કાર ચાલક સ્કોર્પિયો કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેના ભયાનક કહેવાય એવા સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવીમાં નજરે પડે છે કે કાર ફૂલ સ્પીડમાં હતી, જેના કારણે કાર ચાલકે પોતાના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને અકસ્માત સર્જાયો.